નમસ્કાર. આપણા ખાસ કાર્યક્રમ વડલો સાંભળી રહેલા આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વડલો એટલે વિશ્વાસ, અનુભવ અને શીતળ છાંયડો. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે જીવનના તબક્કાને વધુ આનંદદાયક બનાવી શકે છે. આપણો આજનો વિષય છે રમતગમત કઈ રીતે વડીલોના જીવનમાં નવો ઉત્સાહ ભરી શકે છે. આ વિષય પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે એક એવી વ્યક્તિ છે જેમણે સાબિત કર્યું છે કે રમતગમત માટે ઉંમરનો કોઈ બાધ નથી હોતો. સ્વાગત કરીએ ટેબલ ટેનિસના ખેલાડી શ્રી બળવંતભાઈ કંસારાનું. બળવંતભાઈની સફર વિશે વાત કરીએ. યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં તેમની સેવા દરમિયાન તેમણે 3 ઇન્ટર ઝોન ટુર્નામેન્ટમાં કેપ્ટન તરીકે બેંકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. નિવૃત્તિ પછી પણ તેમણે પોતાની રૂચિને જીવંત રાખી અને નેશનલ વેટરન ટુર્નામેન્ટ્સમાં સતત 7 વર્ષ સુધી પસંદગી પામી અનેક મેડલ્સ મેળવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે 5 વખત ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં દોહા કતાર ખાતે રમાયેલી ટુર્નામેન્ટમાં 70+ વય મર્યાદામાં તેમણે ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એટલું જ નહીં, માલદીવ્સમાં 75+ વય મર્યાદામાં રમીને તેમણે સિંગલ્સ અને ડબલ્સ બંનેમાં સિલ્વર મેડલ્સ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. તેમણે શ્રીલંકા, મસ્કત અને થાઇલેન્ડમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. બળવંતભાઈ, વડલો કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. સાહેબ, સૌપ્રથમ તમે શ્રોતા મિત્રોને તમારી ઉંમર જણાવો. મને અત્યારે 76 રનિંગ છે અને આ 5મી મે મને 76 વર્ષ પૂરા થઈને 77 વર્ષમાં પ્રવેશ કરીશ. સામાન્ય રીતે લોકો રમતગમતને યુવાની સાથે જોડે છે. તમારા મતે વૃદ્ધાવસ્થા અને રમતગમત વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ? સૌ પ્રથમ તો વૃદ્ધાવસ્થા શબ્દ પ્રયોગ બહુ જ યોગ્ય વપરાયો છે. ઘરડા થવું અને વૃદ્ધ થવું વચ્ચે તફાવત છે. વૃદ્ધિ પામતા પામતા જે અવસ્થા આવે તેને વૃદ્ધાવસ્થા કહે છે. રમતગમતનો અને વૃદ્ધાવસ્થા વચ્ચેનો સંબંધ શરીર અને મન સાથે જોડાયેલો છે. માટે કહેવત છે કે મન હોય તો માળવે જવાય. માટે સૌ પ્રથમ તો રમત માટે વૃદ્ધાવસ્થામાં મન લગાવવું જરૂરી છે. મન લગાવવા માટે ઉત્સાહ હોવો જરૂરી છે અને ઉત્સાહ હોય તો ઉંમર નડતી નથી. વૃદ્ધાવસ્થામાં રમત ગમતનો શોખ શરીર અને મગજ માટે લાભદાયક છે અને તે સ્વસ્થ અને સ્વાસ્થ્યપૂર્ણ દીર્ઘાયુ બક્ષે છે. સોશિયલ ઇન્ટરેક્શન વધે છે. એકલતાપણામાંથી મુક્ત કરે છે. રમત કે આવી પ્રવૃત્તિ દ્વારા મોટી ઉંમરે થતી હતાશા અને ચિંતાને દૂર કરી સેલ્ફ કોન્ફિડન્સ વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. બીજું, આપે જે વાત કરી કે સામાન્ય રીતે રમતગમતને યુવાની સાથે જોડે છે તે પણ યોગ્ય જ છે, કારણ કે નાની વય અને યુવાનીમાં કેળવેલ શોખ નિવૃત્તિ બાદ પ્રવૃત્તિમાં ખૂબ જ ઉપયોગી થઈ પડે છે અને વૃદ્ધાવસ્થાને વધુ બળવત્તર બનાવે છે. માટે યુવાનીમાં પણ થોડો સમય કાઢી એક્સ્ટ્રા એક્ટિવિટી અને પ્રવૃત્તિ માટે સમય ફાળવવો જોઈએ. ખૂબ સરસ સાહેબ. તમે વૃદ્ધાવસ્થાની જે સચોટ વ્યાખ્યા કરી તે આજના સમાજે ખરેખર સમજવા જેવી છે. ઉંમર વધવાની સાથે હાડકાં અને સાંધા નબળા પડે છે, તો વડીલો માટે કઈ હળવી રમતો કે પ્રવૃત્તિઓ સૌથી સુરક્ષિત અને ફાયદાકારક છે? વૃદ્ધાવસ્થામાં શારીરિક ક્ષમતા ઓછી હોય છે. યુવાની જેવા હાડકાં અને સાંધા મજબૂત હોતા નથી. માટે તેવી રમતો પસંદ કરવી જોઈએ જેને કોઈ શારીરિક ઈજા થાય નહીં. તેમજ સ્નાયુ અને સાંધા અને હાડકાના દુખાવા ના થાય. ઘણી બધી રમતો એવી છે જેમ કે ટેબલ ટેનિસ. 8 થી 80 વર્ષનો કોઈ પણ વ્યક્તિ ઈજામુક્ત રીતે જેટલો ટાઈમ ફાળવવો એટલો ફાળવી અને લાઇટ એક્સરસાઇઝ તરીકે તેમાં શ્રમ ઓછો પડે છે. બીજું, પિકલ બોલ ડબલ્સની ગેમ તથા હેન્ડબોલ, સ્વિમિંગ, મિની બોક્સ ક્રિકેટ જેવી ઇન્ડોર ગેમ્સો હળવી રમવી જોઈએ. તે સિવાય બેઠાની રમતો જેવી કે કેરમ, ડ્રાફ્ટ્સ, સાપસીડી જેમાં સુરક્ષિતતા પૂરેપૂરી હોય છે. સાથે સાથે મગજની કસરતની પણ રમતો જેવી કે લૂડો, સુડુકો, પઝલ્સ, કાર્ડ્સ, હાઉસી વગેરે માનસિક મજબૂતાઈની સાથે સુરક્ષિત પણ છે. સાથે સંગીત, અંતાક્ષરી, કરાઓકે જેવા ગાવાનો શોખ મનોરંજન પૂરું પાડે છે અને આવી રમતો તન અને મનને દુરસ્ત કરતી રમતો રમવી જોઈએ.
બરાબર. જો કોઈ વડીલ વર્ષોથી સક્રિય ન હોય અને આજે કોઈ રમત રમવાનું શરૂ કરવા માંગતા હોય તો ઈજા ન થાય તે માટે તેમણે પહેલું પગલું કઈ રીતે ભરવું જોઈએ? ન્યૂ કમર્સ એટલે કે નવા સવા વડીલોને અનુભવ ના હોય તો પહેલાં ઉપર જણાવેલો રમતોને નિરીક્ષણ કરી અને જોવાની ટેવ પોતે રાખવી જોઈએ અને પોતાને જે અનુકૂળ હોય તેવી રમત પસંદ કરવી જોઈએ. રમત રમતા પહેલાં થોડું વોર્મઅપ કરવું જોઈએ. રમતમાં સારા યોગ્ય શૂઝ, પગમાં ની કેપ, કમરમાં પટ્ટો, હાથમાં સ્ટ્રેચેબલ મોજા વગેરેનો જરૂરી ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. શારીરિક શ્રમ વધુ પડે તેવી રમતો પસંદ કરવી જોઈએ નહીં. રમતના સ્થળે ફર્સ્ટ એડ બોક્સની વ્યવસ્થા હોવી જોઈએ તેમજ રમત રમતા પહેલાં ડૉક્ટરની પણ સલાહ લેવી એટલી જ જરૂરી છે. સાહેબ, વૃદ્ધાવસ્થામાં એકલતા એક મોટી સમસ્યા હોય છે. રમતગમત અથવા ગ્રુપ એક્ટિવિટી વડીલોને નવા મિત્રો બનાવવામાં અને નિરાશા દૂર કરવામાં કેવી રીતે મદદ કરી શકે? બિલકુલ સાચી વાત છે. આજકાલ વૃદ્ધો છોકરાઓ વિદેશ અથવા નોકરી અર્થે બીજે રહેતા હોવાથી એકલતા અનુભવતા હોય છે. ત્યારે રમતગમતના સ્થળ ઉપર જવાથી ઘણા બધા પ્લેયર્સો સાથે મળવાનું થાય છે. તદુપરાંત રમતમાં આવતા નવા મિત્રો સાથે પરિચય થાય છે અને વાર્તાલાપ કરવાનો અને પોતાની વાતો કરવાનો એમને મોકો મળે છે. તદુપરાંત તેમના પાર્ટનર્સ જે રમતા હોય છે એની સાથે ઘનિષ્ઠતા બંધાતા કૌટુંબિક સંબંધો પણ થાય છે અને પોતાનાપણું હોય એવું એમને લાગે છે. ઉપરાંત અંતરાક્ષરી, લાફિંગ ક્લબ જેવી પ્રવૃત્તિઓ, કાર્ડ્સ વગેરેની મનની પ્રસન્નતા અનુભવે છે અને નિરાશા દૂર થાય છે અને એકલતાપણાનો અહેસાસ થતો નથી. સાચી વાત. જે રીતે આપણે જણાવ્યું તેમ એકલતા એ માનસિક અસ્વસ્થતાનું પહેલું ચરણ કહી શકાય. તો નવી રમત શીખવાથી વડીલોના મગજને સક્રિય રાખવામાં રમતગમત તો ઉપયોગી થાય જ છે, પણ યાદશક્તિ ટકાવી રાખવામાં પણ રમતગમત ઉપયોગી થતી હશે, બરાબર ને? ચોક્કસ. મોટી ઉંમરે ડિમેન્શિયા થવાની અને યાદશક્તિ ઓછી થવાની શક્યતા રહેતી હોય છે, પરંતુ રમત દરમિયાન તમારું ફોકસ રમતમાં રહેતું હોવાથી મગજમાં ડોપામાઇન અને સેરોટોનિન જેવી કેમિકલ ઉત્પન્ન થતા હોવાથી યાદશક્તિ વધારવા મદદરૂપ થાય છે. વિશેષ કરીને ચેસ, પઝલ્સ જેવી રમતો અને છાપામાં આવતી રમતો, અંતરાક્ષરી જેવી સમૂહમાં રમાતી રમત પણ યાદશક્તિ વધારવામાં મદદરૂપ થતી હોય છે. તદુપરાંત યોગા, પ્રાણાયામ, સરળ સાદા આસનો અને હળવી કસરત પણ યાદશક્તિ વધારવા માટે મદદરૂપ થતી હોય છે. રમત રમતી વખતે મગજ વિચાર શૂન્ય હોય છે અને મન જ્યારે ખાલી હોય ત્યારે હાથ, પગ, આંખનો સમન્વય કરવાનો હોવાથી ધ્યાન કેન્દ્રિત થાય છે અને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિમાં વધારો થાય છે. બરાબર. આપણી માતાઓ અને દાદીઓએ આખી જિંદગી ઘરમાં કામ જ કર્યું હોય એવું ઘણી વખત આપણા કુટુંબ વ્યવસ્થામાં જોવા મળે છે. જ્યારે નાના હશે ત્યારે એ લોકો રમતા હશે, પણ જેવા એ લોકો સંસારના અમુક નીતિ નિયમો સાથે જોડાય છે ત્યારે તેમની આ પ્રવૃત્તિઓ અટકી જાય છે અને તેમને ઘરની બહાર નીકળીને રમવા માટે કોઈ પ્રોત્સાહિત કરતું નથી. પણ હવે આજના જમાનામાં આપણે વડીલોને આ પ્રકારની રમતો રમવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરી શકીએ અને તેમાં પણ કઈ કઈ રમતો તેમના માટે શ્રેષ્ઠ છે તે જણાવો. બિલકુલ સાચી વાત કરી. આજે જ્યારે સ્ત્રી સશક્તિકરણનો જમાનો આવ્યો છે અને સ્ત્રીને સમાનતા પુરુષની સાથે આપવામાં આવી છે, ત્યારે સ્ત્રીઓને પણ હવે ઘરમાં રસોડાની વચ્ચેથી બહાર લાવવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને મોટી ઉંમરની સ્ત્રીઓ જે કદી કોઈ રમતો રમી હોતી નથી તેમને શરૂઆતમાં બેઠા બેઠા રમતો રમાતી હોય, ધારો કે કેરમ, ચેસ, સાપસીડી વગેરે જેવી રમતો તેમજ સંગીત ખુરશી એવી રમતો રમાડવાથી શરૂઆત કરવી જોઈએ. તેમજ એમને ગમતી ગરબા રાસની પ્રવૃત્તિ કે અંતરાક્ષરીની પ્રવૃત્તિઓની શરૂઆત કરાવવી જોઈએ. તેમજ લાફિંગ ક્લબમાં જોઈન કરાવવા જોઈએ. તેથી તેઓનું લેડીઝોનું ગ્રુપ બને છે અને તેઓ પોતાના ઘરના વાતાવરણમાંથી થઈ અને રિલેક્સ બને છે. તેઓને રમતના સ્થળે લાવવા લઈ જવા માટેની વ્યવસ્થા કરી આપી અને ઘરકામ માટે ઘરકામવાળાની
વ્યવસ્થા કરી અને ઘરની જવાબદારી ઓછી થાય અને તેઓ ટાઈમ કાઢી શકે તે પણ તેમના સંતાનોને જોવું જોઈએ. એ ઉપરાંત તેમને ઇનામો આપી અને તેમને મોટિવેટ કરવા જોઈએ અને સ્પોર્ટ્સ કિટ આપવી જોઈએ. અને અત્યારે તો ખેલ મહાકુંભમાં પણ લેડીઝોને પ્રોત્સાહન આપી અને ખૂબ જ એમને આગળ આવવાની તકો આપી છે. બીજું, તેઓ મોટી ઉંમરે રમવાથી સ્નાયુ વાટકા મજબૂત થાય છે, સામાજિક જોડાણ વધે છે, બીમારીઓથી દૂર રહે છે. માટે તેમના માટે ચાલવું, સ્વિમિંગ, યોગા, પ્રાણાયામ, બેલેન્સિંગ, ડાન્સ, ટેબલ ટેનિસ, ગાર્ડનિંગ વગેરે જેવી પ્રવૃત્તિઓમાં એમને જોડાવવા જોઈએ, જેથી કરી અને તેઓ સ્ત્રીઓ પોતાનો માનસિક વિકાસ સારી રીતે કરી અને સ્વસ્થ જીવન જીવી શકે. સાહેબ, તમે સ્ત્રી સશક્તિકરણની વાત કરી. તમે ખુદ ટેબલ ટેનિસના ખૂબ સારા ખેલાડી છો. તમે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય લેવલે પણ ખૂબ જ સારું પ્રતિનિધિત્વ કર્યું, આપણા દેશનું નામ રોશન કર્યું. તમે એવી કોઈ ટુર્નામેન્ટનો કોઈ રોચક કિસ્સો જણાવી શકો કે જેમાં કોઈ સ્ત્રીએ ખૂબ જ સારું એચિવમેન્ટ પ્રાપ્ત કર્યું હોય? ચોક્કસ. સ્ત્રીઓનું આપણે ઇન્ડિયા બહાર જ્યારે હું નેશનલ ટુર્નામેન્ટ રમવા ગયો, છેલ્લે હું થાઈલેન્ડમાં જ્યારે ટુર્નામેન્ટ રમ્યો હતો, એમાં 1700 ટુર્નામેન્ટ પાર્ટિસિપન્ટ હતા. 1700માંથી 450 તો લેડીઝ ટુર્નામેન્ટો હતી. અને 80 વર્ષની ઉપરની પણ લેડીઝો પોતે રમવા આવી અને દે આર પ્લેઇંગ વેરી નાઇસ. અને એમનું તંદુરસ્તી અને એમને પોતે એકલા નહીં પણ પોતાના હસબન્ડ સાથે લઈ અને પોતે ટુર્નામેન્ટમાં દૂર દૂરના દેશોમાંથી આવેલા હતા. તેનામાંથી આપણે પ્રેરણા લેવા જેવું છે કે ઇફ દે ડિસાઇડ દે કેન પ્લે વેરી વેલ. ટેબલ ટેનિસ જેવી જે રમતમાં થોડો શ્રમ પડે છે, એ સિવાયની બીજી લાઇટ એવી ઘણી રમતો છે, જેમ કે વોકિંગ કરવું, થોડું સ્વિમિંગ કરવું, એવી રમતો સ્ત્રી સશક્તિકરણમાં જરૂરી છે. અને એનાથી સ્ત્રીઓ પોતે પોતાની ઘરની લાઈફમાંથી બહાર આવી અને એક સામાજિકરણનો વેગ મળે છે, સમાજનો એક હિસ્સો બને, સમાજનો એક હિસ્સો બને છે. અને હવે ભારતમાં પણ ધીરે ધીરે સ્ત્રીઓ અત્યારે ઘણી આગળ વધી છે. હું તો બીજા ક્ષેત્રમાં મને ઓછી ખબર છે, પણ ટેબલ ટેનિસ ક્ષેત્રમાં મોનિકા બાત્રા, કે અત્યાર સુધી ઓલિમ્પિકમાં આપણે ક્વોલિફાય નહોતું થતું હતું, એના બદલે બત્રાએ પોતે ક્વોલિફાય થઈ અને ઓલિમ્પિક સુધી પહોંચી અને એશિયન ગેમ્સમાં પોતે ઇન્ડિયા માટે ગોલ્ડ મેડલ લઈ આવી છે. બરાબર. તે ખરેખર આપણા માટે ગૌરવની વાત કહેવાય. અને ભારત સરકાર દ્વારા પણ સ્ત્રીઓને આગળ લાવવા માટે ખૂબ જ પ્રોત્સાહન, ઇનામો અને સગવડતાઓ આપી અને એમને પૂરેપૂરું પ્રેરક બળ પૂરું પાડે છે. બળવંતભાઈ, તમારી આ રમતગમતની વાતો સાંભળીને આજે ચોક્કસ ઘણા શ્રોતા મિત્રોને મેદાનમાં ઉતરવાની ઈચ્છા થઈ ગઈ હશે. સાહેબ, હવે થોડીક ગંભીર વાત કરીએ. વડીલોમાં ઉંમર વધતા ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાં નબળા પડવાની સમસ્યાઓ જોવા મળે છે. શું હળવી રમતોથી આમાં રાહત મળી શકે? રમતગમત હળવી જે હોય છે એ લાઇટ એક્સરસાઇઝનું એક સ્વરૂપ જ છે. તેનાથી હાડકાં મજબૂત બને છે, સાંધા મજબૂત બને છે, સ્નાયુઓ મજબૂત બને છે. અને એની સાથે સાથે એમને થોડી વિટામિન સપ્લિમેન્ટ પણ લે તો વધુ ફાયદાકારક રહે છે. બીજું કે તેમને વોકિંગ, સ્વિમિંગ જેવી રમતો એમના હલનચલન માટે ખૂબ જ જરૂરી છે. એટલે થોડી ઇન્ડોર ગેમો અને થોડી બેઠા બેઠાની રમતો ચોક્કસ એમને ઓસ્ટિયોપોરોસિસમાં રાહત માટે ખૂબ જ દવા કરતાં પણ વિશેષ કામ કરે છે. સાહેબ, ઘણીવાર પુરુષો પોતાની યુવાનીની તાકાતને યાદ કરીને વધારે પડતો શ્રમ કરી બેસે છે. જેમ કે કોઈ એવી રમત રમી બેઠા હોય કે જેથી કરીને એમના સ્નાયુ અને હાડકાને નુકસાન થઈ જાય. રમત રમતી વખતે પોતાના શરીરની વર્તમાન મર્યાદાઓ સ્વીકારવી કેટલી જરૂરી છે? ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વસ્તુ અતિ કાર્ય વ્રજતે, વધુ પડતો અતિરેક કોઈ પણ કાર્ય માટે નુકસાનકારક જ છે. વધુ પડતો શારીરિક શ્રમ શરીરને ફાયદા કરવાને બદલે નુકસાન કરી શકે છે. પછી ભલે કોઈ પણ ઉંમર હોય, પછી એ ભલે કોઈ પણ ઉંમરનો હોય. અને વિશેષ તો વૃદ્ધાવસ્થામાં તો એવું સાહસ કરવું ના જ જોઈએ. આપણી શારીરિક ક્ષમતા સ્વીકારીને
રમતની પસંદગી કરવી જોઈએ અને રમતમાં ભાગ લેવો જોઈએ. અમુક રમતા પહેલાં એક્સરસાઇઝ કરતાં પહેલાં ડૉક્ટરની પણ સલાહ લેવી આવશ્યક છે. માટે યુવાનીને યાદ કરી કે બીજાની સરખામણી કે દેખાદેખી કરીને કરેલ વધુ શ્રમ શરીરને લાભને બદલે નુકસાન કરતા છે. માટે શરીરની વર્તમાન મર્યાદા સ્વીકારી ખૂબ જ જરૂરી છે. માટે રમત રમતી વખતે વચ્ચે થોડો બ્રેક લેવો જોઈએ. કાર્પેટ એરિયા હોય એકદમ સ્લીપ ના થઈ જાય એવો જોઈએ. એ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. સાચી વાત. હવે વડીલોએ રમતગમતની સાથે સાથે ઉર્જાવાન રહેવા માટે પોતાના રોજના આહારમાં પણ કેટલાક ફેરફાર કરવા જરૂરી હોય છે. એના વિશે થોડું જણાવો. સૌ પ્રથમ તો કીધું છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. શરીરને ઉર્જાવાન અને સ્વસ્થ રાખવું ખૂબ જ અગત્યનું છે. તમારામાં રમતગમતની ગમે તેટલી સારી સ્કિલ હોય, પરંતુ શરીર સાથ ના આપે તો તમારી સ્કિલનું કોઈ પરિણામ આવતું નથી. માટે શરીરને ઉર્જાવાન બનાવવા માટે શરીરને તાસીરને અનુરૂપ એવો પૌષ્ટિક અને પોષક આહાર લેવો જોઈએ. મોટી ઉંમરે કેલ્શિયમ અને પ્રોટીન અને વિટામિન્સવાળા આહાર લેવા જોઈએ. તેમજ જેમાં ફાઇબરવાળો ખોરાક એવા પસંદ કરવા જોઈએ. ફ્રૂટનો વધારે ઉપયોગ કરવો જોઈએ. મોટી ઉંમરે પાચન શક્તિ મંદ પડતી હોવાથી હલકો ખોરાક ખાવો જોઈએ અને વિશેષ કરી સલાડ, શાકભાજી, દૂધ, પનીર, ડ્રાયફ્રૂટ વગેરે આહાર લેવો જોઈએ. વિટામિનો પણ લેવા જોઈએ. માટે ઘણીવાર તમે ઇન્ટરનેશનલ કક્ષાની રમતોમાં જુઓ તો રમત રમ્યા બાદ લોકો કેળા, વિશેષ કરીને કેળા બહુ જ ફાયદાકારક હોવાથી એ લોકો કેળાઓ વધારે ખાતા હોય છે. સાથે સાથે ઇલેક્ટ્રોલ પાવડર ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, તેનો પણ ઉપયોગ કરવો જોઈએ. બરાબર. કાર્યક્રમના અંતમાં તમને એક આખરી સવાલ પૂછું. વડીલોના પરિવારો અને સંતાનો માટે તમારો કોઈ વિશેષ સંદેશ હોય તો તે આપો, અને તેઓ તેમના માતા પિતા કે દાદા દાદીને શારીરિક રીતે સક્રિય રહેવામાં કઈ રીતે મદદ કરી શકે. સંતાનોએ આવી પ્રવૃત્તિ પોતાના વડીલો માટે જ્યાં થતી હોય ત્યાં તેમનું રજિસ્ટ્રેશન કરાવી, ફી ભરાવી, તેમને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરી આપી, રમતમાં જોઈતા માટેના સારા સાધનો લાવી આપવા, રમત માટેની કીટ લાવી આપી, બહાર રમવા જવાનું હોય તો એમને જવાની વ્યવસ્થા કરવી વગેરે સંતાનોની ફરજ છે. પૌત્ર પૌત્રીઓએ તેમના વૃદ્ધો અને વડીલોને ધ્યાન રાખી અને તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમની ડૉક્ટરી તપાસ રેગ્યુલર કરાવવી જોઈએ. તેમને સારો પૌષ્ટિક અને પોષણયુક્ત આહાર મળી રહે તેનું ધ્યાન સંતાનોએ રાખવાની જરૂર છે. વડીલો જેમ કહેશે તેમ નહીં કરીએ, પણ વડીલો કરશે તેમ કરીએ. માટે વડીલો જો રમતા હશે તો એના ગુણો પોતાના વારસામાં આવશે. માટે વડીલોએ રમતગમતનો રસ દાખવવો જરૂરી છે. બીજું, રમતગમત દ્વારા થતા ફાયદા ઘણા છે. એ દરેક ઉંમરના લોકોને એ લાગુ પડે છે. સૌ પ્રથમ તો રમતગમતથી સંઘ ભાવના કેળવાય છે, શિસ્ત અને અનુશાસન આવે છે, કારણ કે કેપ્ટન કે એ પ્રમાણે આપણે રહેવું પડે છે. બીજું, તમારામાં પ્લાનિંગ કરવાની શક્તિ વધે છે અને હારજીત બચાવવાનું તમને જીવનમાં કેળવે છે, જે જીવનમાં સુખ દુઃખમાં પણ એટલું જ ઉપયોગી થઈ પડે છે કે હાર પછી હંમેશા જીત આગળ આવતી હોય છે. સૌથી વધુ તો તંદુરસ્તી, સ્વાસ્થ્ય, સ્નાયુ અને હાડકાં માટે મજબૂતી લાવે છે. સોશિયલ ઇન્ટરેક્શન તમારું વધે છે. તંદુરસ્ત હરીફાઈ કરવાની ટેવ પડે છે. રમતમાં તમે કોઈની લીટી નાની કરી શકતા નથી. પોતાને આગળ હોય તો પોતાની જ લીટી મોટી કરવી પડે છે. તણાવો દૂર થાય છે, પોઝિટિવ બનીએ છીએ, એક્ટિવ રહીએ છીએ. ઘણા બધા લાભો છે. લૂડો, સુડોકો, પઝલ જેવી ગેમો જોઈએ. મેન્ટલી હેલ્થ અને સ્ટ્રેસ ઓછો થાય છે અને મેન્ટલી હેલ્થ મજબૂત થાય છે. ગેમથી શારીરિક ક્ષમતા વધે છે અને સામાજિક જોડાણ વધે છે. અને બીજું, નેશનલ, ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રહીએ તો એકબીજાના કલ્ચરની માહિતી મળે છે અને નેશનલ રમવાથી અલગ અલગ રાજ્યના લોકો ભેગા થવાથી આપણી દેશ ભાવના પ્રબળ બને છે. હું મારો દાખલો આપું તો રાયપુર કલ્યાણ કેન્દ્રમાં હું ટેબલ ટેનિસ રમતા શીખ્યો અને નિવૃત્તિ બાદ એ મને ફેર જાગૃત થયો અને આજે હું ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચી ગયો છું. એ માટે મને મારા વડીલોએ ખૂબ પ્રોત્સાહન આપેલું હતું. ખૂબ જ સાચી વાત કહી સાહેબ આપને.
આજની આ પ્રેરણાદાયક ચર્ચા માટે હું શ્રી બળવંતભાઈ કંસારાનો હૃદયપૂર્વક આભાર માનું છું. બળવંતભાઈ, તમારી આ સફર, ખાસ કરીને 70 અને 75ની ઉંમરે આંતરરાષ્ટ્રીય મેડલ જીતવાની વાત અમારા સૌ માટે એક મોટી મિસાલ છે. આજે મારા વિચારો વ્યક્ત કરવાનો મોકો આપ્યો તે બદલ આકાશવાણીનો ખૂબ આભાર છે. અને આવા કાર્યક્રમો યોજી અને લોકોમાં રમતગમત પ્રત્યે જાગૃતતા લાવવાનો તમારો જે તંદુરસ્ત સમાજ નિર્માણ કરવાનો પ્રયાસ છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. રેડિયોના માધ્યમથી અમને સાંભળી રહેલા તમામ શ્રોતા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ વાતચીતથી પ્રેરિત થઈને તમે પણ તમારા જીવનમાં રમતગમત અને ઉત્સાહને જાળવી રાખશો. હવે હું આપ સૌની રજા લઉં છું. સ્વસ્થ રહો, હસતા રહો અને રમતા રહો. નમસ્કાર.